ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર. મિત્રો, આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાના ઊંઝા વહીવટી પ્રશાસનને સજાગ કરવા માટે વાગરા તાલુકાની અંદર આવેલ વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસીના અંદર ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા બેદરકાર બની રીતે કેમિકલયુક્ત પાણી જે છોડ્યું હતું, જેનો મીડિયા અને સોશિયલ મીડિયામાં આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની નોંધ લઈને આજ રોજ જીપીસીબી દ્વારા 24 કલાક પછી સ્થળ તપાસ કરવામાં આવી છે અને જીપીસીબી દ્વારા કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લેવાયા છે. આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે શું હકીકત બહાર આવે છે. જો અહીંયાના સ્થાનિક વ્યક્તિઓને અને ખેડૂતોને અને અહીંયાના જે રહેવાસીઓ છે તેમને ન્યાય નહીં મળે, કંપનીઓની જે આ મનમરજી છે, કંપનીઓ દ્વારા જે કાયદાને નેવે મૂકીને પોતાની મનમરજી અનુસાર નિયમો બનાવવામાં આવે છે, એનો અટકાવવામાં નહીં આવે, એના ઉપર લગામ લગાવવામાં નહીં આવે, જરૂરી જણાશે તો આવનાર દિવસોના અંદર તમામ પ્રકારના પુરાવા કરીને ભેગા કરીને ફિશરી ડિપાર્ટમેન્ટ ગુજરાત, ફિશરી ડિપાર્ટમેન્ટ ભરૂચ અને ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન અને જરૂરી જણાશે તો કોર્ટના ડર ખખડાવવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. અહીંયાના સ્થાનિક વ્યક્તિઓ અને ખેડૂતોને આવનાર દિવસોના અંદર ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ન્યાય આપવામાં આવશે અને જે આ કંપનીઓ પોતાની મનમરજી અનુસાર કેમિકલ માફિયાઓ બની બેઠેલી છે તેમના ઉપર લગામ લગાવવામાં આવશે એવી આશા અપેક્ષા રાખી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.